romantic remix. આવત ક્યારે પીઠ પાછળ ઘા ના કરે. મારે તો સામી છાતીએ મારે. મારા વેણ પર વિશ્વાસ રાખજે. મને લાગેલું કલંક ભૂસીને જઈશ. જય દ્વારકાધીશ મિત્રો, ફાઇનલી આપણે 1K સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તમારા બધાના સપોર્ટથી. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ. આવનો સપોર્ટ તમે કરતા રહેજો. હું તમને નવા વિડીયો એડિટિંગ કરતા શીખવાડતો રહીશ. અને આજના વિડીયોની અંદર તમે હાલમાં જે ટ્રેનિંગ રીલ્સ જોઈ છે જે વિક્રમ ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેનિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોવા જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલા તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની રહેશે. બરાબર, જો પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લઉં છું. બરાબર, તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે. આ રીતે તમારે પ્લે સ્ટોરની તમને જે પ્રોટોન VPN છે એ મળી જશે. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. ફોટોની અંદર આવી જવાનું છે. તમારે ફોટો લઈ લેવાનો રહેશે. બરાબર, જે તમારે વિડીયો એડિટિંગ કરવાનો હોય આ રીતે આપણે ફોટો લઈ લીધું. બરાબર, તમારે શું કરવાનું છે, જે ફોટો છે એની આપણે સાઈઝ નાની કરી દેવાની રહેશે. તમને બતાવી, તમે આગળ આવશો એટલે તમને સાઈઝનો ઓપ્શન મળી જશે. 9.16 વાર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ફોટોને કંઈક તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. બરાબર, આ તમારે કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, એડ ઓડિયોની ક્લિક કરી દેવાનું છે. એક્સેટની અંદર આવી જવાનું છે. જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે. બરાબર, આ જે વિડીયો છે તમારે લઈ લેવાનો રહેશે. બરાબર, સોંગ માટે હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ફોટો ખેંચી લેવાનો રહેશે. બરાબર, સોંગ સુધી તમારે આ જે ફોટો છે તમારો એ ખેંચી લેવાનો રહેશે કંઈક આ રીતે. બરાબર, આટલું તમારે કરી લેવાનું છે. જે આપણે જે સોંગ રાખ્યું છે બરાબર, જે વિડીયો વાળું, એ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે બીટ્સ લગાવવાના છે. તમારે શું કરવાનું છે, બીટ્સની અંદર આવી જવાનું છે. આ રીતે તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે. બીટ ઉપર આવી જવાનું છે અને તમારે ઓન કરી દેવાનું છે. ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. બરાબર, જો ના લાગે તમારે થોડીક રાહ જોવાની રહેશે. જો નેટનો પ્રોબ્લેમ હશે થોડીક વાર લાગશે એટલે તમારે થોડીક રાહ જોવાની રહેશે. જો આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે. હવે આની અંદર આપણે થોડાક બીટ માર્ક હટાવવાના છે અને થોડાક બીટ માર્ક આપણે એડ કરવાના છે. બરાબર, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આ રીતે તમને બતાવી દઉં. બરાબર, આ જગ્યાએથી બીટ માર્ક આપણે હટાવવાના છે. જો તમને બતાવી દઉં, આ રીતે તમારે હટાવી દેવાનું છે. તમારે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આ રીતે તમારે 6 બીટ માર્ક અહીંથી હટાવી દેવાની છે. આ રીતે 1 થઈ ગયું, આ રીતે 2 અને આ 3 4, આ રીતે 5 ને આ 6 થઈ ગયા. બરાબર, હવે એક તમારે રાખી દેવાનું છે. આગળ પણ તમારે આ રીતે 6 હટાવી દેવાના રહેશે. આ રીતે બરાબર 5 8 6. બરાબર, આ રીતે તમારે રાખી દેવાનું છે. એક તમારે બીટ માર્ક મેળવી દેવાનું છે. આગળ પછી તમારે વળી પાછા અહીંથી 5 બીટ માર્ક તમારે અહીંથી હટાવી દેવાના રહેશે કંઈક આ રીતે. બરાબર, આ રીતે બરાબર, આ રીતે મારે અહીંથી હટાવી દેવાના છે. એકદમ તમારી જે જગ્યા બની જશે, મતલબ આપણે જગ્યા બનાવવાની છે આપણે એનિમેશન લગાડવા માટે. બરાબર, આ રીતે મારે કરી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આગળ જે બીટ માર્ક આપણે રાખીએ છીએ એની બાજુમાં તમારે એક બીટ માર્ક એડ કરી દેવાનું છે. એની બાજુમાં છે એને હટાવી દેવાનું રહેશે. બરાબર, આ જગ્યાએથી તમારે શું કરવાનું છે, બીટ માર્ક એડ કરી દેવાનું છે. એની બાજુમાં છે હટાવી દેવાનું રહેશે. બરાબર, આ રીતે મારે કરી લેવાનું રહેશે. બરાબર, આગળ પણ તમારે આ જ કરવાનું છે. અહીંથી તમારે એડ કરી દેવાનું છે. આ બીટ માર્ક તમારે હટાવી દેવાનું છે. બરાબર, આ રીતે મારે લેવાનું રહેશે આ રીતે. બરાબર, સોરી, આ જગ્યાએ તમારે બીટ માર્ક રાખી દેવાનું છે. બરાબર, જે આપણે હટાવ્યું છે તમારે અહીંથી નથી હટાવવાનું. આ રીતે તમારે રાખી દેવાનું છે અને હજી પણ તમારે આ જગ્યાએ બીટ માર્ક આપણે એડ કરવાનું છે. બરાબર, તમને બતાવી દઉં આ રીતે. બરાબર, આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે એક બીટ માર્ક એડ કરી દેવાનું છે. એક બીટ માર્ક તમારે આ જગ્યાએ તમારે એડ કરી લેવાનું રહેશે. જો તમને બતાવી દઉં આ રીતે. બરાબર, આ રીતે તમારે કરી લેવાનું છે. આથી આપણે લગભગ હટી ગયું છે આપણે બીટ માર્ક. બરાબર, આપણે ફરીથી અપડેટ કરી દઈએ છીએ કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે કરી લેવાનું છે. એક તમારે આ જગ્યાએ બીટ માર્ક એડ કરી દેવાનું છે, એક આ જગ્યાએ અને આ જગ્યાએ 3 બીટ માર્ક તમારે આ જગ્યાએ એડ કરી લેવાના રહેશે. બરાબર, વચ્ચે તમારે 3 બીટ માર્ક તમારે એડ કરી લેવાના છે અને બે તમારે આ જગ્યાએ. બરાબર, એક અહીંથી હટાવી દેવાનું રહેશે. બરાબર, એ તમારે કરી લેવાનું છે. બેક આવી જવાનું છે. હવે આપણે જેટલા બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારાથી કટ લગાડી દેવાના રહેશે. તમને બતાવી દઉં આ રીતે. બરાબર, આ રીતે તમારે શું કરવાનું છે, કટ લગાડી દેવાના રહેશે આ રીતે. બરાબર, તો આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી આગળ જે અલગ એનિમેશન આવે છે બરાબર,
જે આપણે ઇફેક્ટ એ બધા તમને લગાડતા શીખવાડી દઉં. બરાબર, આ રીતે તમે બધા કટ લગાવી દો. જેટલા આપણે બીટમાર્ક છે એટલા તમારે કટ લગાડી દેવાના રહેશે. બરાબર, બીટમાર્ક પ્રમાણે આ રીતે તમે બીટમાર્ક પ્રમાણે તમે કટ લગાડી દો. પછી આગળ આપણે અલગ એનિમેશન જે ઇફેક્ટ જે આવે છે એ બધા તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો તમારે આ રીતે બધા કટ લગાડી દેવાની. બરાબર, જો આપણે આ રીતે કટ લગાડી દીધા છે, હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં કે કયા એનિમેશન આવશે અને કયા ઇફેક્ટ આવશે. બરાબર, તમારે શું કરવાનું છે, જે પહેલી ક્લિપ છે એની અંદર આવી જવાનું છે, સોરી બીજી ક્લિપ છે મોટીની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે અહીંથી કોમ્બોની અંદર આવી જવાનું છે. ઇન આઉટ ને કોમ્બો તમને અહીંથી મળી જશે. બરાબર, જેમાં સારા એનિમેશન જોવા મળી જશે, જે તમે લગાવી શકો છો. તમને જે સારા લાગે તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, અહીંથી તમને મળી જશે. બરાબર, જે પહેલું જ એનિમેશન આ રીતે એ તમારે લગાવી દેવાનું છે. પહેલું જ એનિમેશન તમને કોમ્બોની અંદર મળી જશે આ રીતે. બરાબર, તમારે આ એનિમેશન લગાડી લેવાના છે. જ્યાં સુધી મોટી ક્લિપ ના હોય ત્યાં સુધી તમારે આ એનિમેશન લગાડી લેવાના રહેશે આ રીતે. બરાબર, મોટી ક્લિપ સુધી તમે આ એનિમેશન લઈ લો. પછી આગળ અલગ એનિમેશન આવશે એ તમને લગાડતા શીખવાડી દઈશ. બરાબર, આ રીતે મોટી ક્લિપ સુધી તમે આ એનિમેશન લઈ લો. બરાબર, કોમ્બોની અંદર તમને મળી જશે આ રીતે. તો તમે આ રીતે તમે મોટી ક્લિપ સુધી લઈ લો. પછી તમને આગળ અલગ એનિમેશન આવે એ તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે એ મોટી ક્લિપ સુધી એ એનિમેશન લઈ લીધું. બરાબર, મોટી ક્લિપ સુધી આપણે એનિમેશન લઈ લીધા છે. હવે જે મોટી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે. તો મોટી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, તમને કોમ્બોની અંદર મળી જશે. આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જશે. બરાબર, સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1. બરાબર, તમારેથી ગોતી લેવાનું રહેશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1. આ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જશે. જો આ રીતે બરાબર, એ તમારે લગાડી લેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1. અને જે બીજી મોટી ક્લિપ આવશે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 આવશે. બરાબર, એનિમેશનની અંદર આવી જવાનું છે. આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જશે કંઈક આ રીતે. બરાબર, જો આ રીતે મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 આ રીતે. બરાબર, એ તમારે લગાડી દેવાનું રહેશે. હવે જે ત્રીજી મોટી ક્લિપ આવે છે એની અંદર પણ એ જ આવશે. બરાબર, સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે આ રીતે ગોતી લેવાનું છે. બરાબર, નીચે તમને મળી જશે આ રીતે. બરાબર, આ રીતે તમારે લગાડી લેવાનું રહેશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 ત્રીજી ક્લિપની અંદર. તો આ રીતે તમારે બેક આવી જવાનું. બરાબર, હવે તમારે શું કરવાનું છે, આગળ જે નાની ક્લિપ આવે છે, બરાબર, જે મોટી ક્લિપ આવે છે મિક્સિંગમાં, એની અંદર તમને બતાવી દઉં. જે નાની ક્લિપ આવે છે એની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારાથી ઇનની અંદર આવી જવાનું છે, તમારે એની બેસિકની અંદર આવી જવાનું રહેશે. બરાબર, જો તમને મળી જશે ફેસ ઇન વાળું આ રીતે. બરાબર, ફેસ ઇન વાળું તમને મળી જશે. અને આની અંદર પણ એ જ આવશે બીજી ક્લિપની અંદર. બરાબર, આ રીતે આગળ તમારે એ જ આવશે, તમને બતાવી દઉં આ રીતે. બરાબર, ફેસ ઇન વાળું તમારે લગાડી લેવાના રહેશે આ રીતે. બરાબર, તો આ રીતે તમારે લગાડી દેવાની છે. અને આની અંદર પણ ફેસ ઇન જ આવશે. બરાબર, વધારે આની અંદર ફેસ ઇન જ આવશે. જે નાની ક્લિપ આવે છે એની અંદર પણ આ રીતે. બરાબર, આ તમારે લગાડી દેવાના રહેશે ફેસ ઇન વાળા. આગળ પછી અલગ એનિમેશન આવશે. બરાબર, એ તમને બતાવી દઈશ કે કયા એનિમેશન આવશે. બરાબર, આ રીતે મારે લગાડી દેવાના રહેશે. બેસિકની અંદર આવી જવાનું છે, ફેસ ઇન વાળું તમને અહીંથી મળી જશે. જો ના મળે તમારે સર્ચ કરી લેવાનું છે ફેસ ઇન. બરાબર, એટલે મળી જશે આ રીતે. હવે આ ક્લિપની અંદર આવશે, પછી આગળ અલગ એનિમેશન આવશે, તમને બતાવી દઉં આ રીતે. બરાબર, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, હજી પણ આની અંદર જે મોટી ક્લિપ આવે છે એની અંદર એ આવશે ફેસ ઇન વાળું. બરાબર, આ રીતે. બરાબર, હવે આથી આપણે ચેન્જ થઈ જશે, આથી અલગ એનિમેશન આવશે. બરાબર, તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે. તમારે જે આપણે સ્ટાર્ટિંગની અંદર લગાવ્યા છે તમને અહીંથી મળી જશે, એ તમારે લગાડી દેવાના રહેશે આ રીતે. બરાબર, તો આ તમારે લગાડી દેવાના રહેશે લાસ્ટ સુધી. આ જ એનિમેશન તમારે લગાડી લેવાના રહેશે. બરાબર, હવે બીજા કોઈ આપણે એનિમેશન નહીં આવે, મતલબ તમારે આ જ લગાડવાના છે. બરાબર, તો લાસ્ટ સુધી તમે આ જ એનિમેશન લઈ લો. પછી આપણે જે આગળ ઇફેક્ટ લગાડેલ છે, બરાબર, એ તમને લગાડતા શીખવાડી દઉં આ રીતે. બરાબર, તો આ રીતે તમે લાસ્ટ સુધી આ જ એનિમેશન લઈ લો. બરાબર, તમને કોમ્બોની અંદર મળી જશે. બરાબર, આ રીતે તમે એનિમેશન લઈ લો. પછી આપણે જે ઇફેક્ટ આવે છે, બરાબર, જે તમને લગાડતા શીખવાડી દઉં. બરાબર, તો આપણે આ રીતે આ બધા એનિમેશન લગાડી લીધા છે. હવે આપણે જે આગળ જે ઇફેક્ટ લગાડેલ છે, બરાબર, તમારે જે મોટી ક્લિપની અંદર આવી જવાનું રહેશે. તમને બતાવી દઉં, મોટી ક્લિપની અંદર આપણે અલગ ઇફેક્ટ લગાડેલ છે. બરાબર, મોટી ક્લિપની અંદર તમારે આવી જવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આથી તમને મળી જશે. જો ટ્રેન્ડિંગની અંદર મળી જશે, ક્લાસિકની અંદર તમને મળી જશે. બરાબર, તમારે અહીંથી આગળ આવી જવાનું રહેશે રેટ્રોની અંદર. બરાબર, રેટ્રોની અંદર તમારે આવી જવાનું રહેશે કંઈક આ રીતે.
રેટ્રોની અંદર આવશો એટલે તમને ઘણા બધા જે ઇફેક્ટ જોવા મળી જશે. જો તમારા નેગેટિવ તમારે સ્લિપ્ટ વર્કમાં લગાવી દેવાનું રહેશે. જો આ રીતે તમને મળી જશે નેગેટિવ વાળું. બરાબર તમારે લગાવી દેવાનું રહેશે. અહીંથી તમારે બેક આવી જવાનું છે. અહીંથી આપણે જે 3 મોટી ક્લિપ છે એની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. બરાબર જે આ ઇફેક્ટ કંઈક આ રીતે બરાબર 3 જે છે બરાબર ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે આની અંદર આપણે એક જે બ્લર વાળી ઇફેક્ટ આવશે બરાબર, એ પણ તમને લગાડતા શીખવાડી દઉં. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તમારાથી પાછું આવી જવાનું બરાબર. ટ્રેનિંગની અંદર તમને મળી જશે હેલો બ્લર વાળું બરાબર. હેલો બ્લર વાળું તમારે લગાવી દેવાનું રહેશે. જો ના મળે તો તમારે સર્ચ કરી લેવાનું છે હેલો બ્લર બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. તમારે એની અર્જકની અંદર આવી જવાનું છે. આ રીતે સ્પીડને તમારે 0 કરી દેવાની છે અને નીચે લીટી છે તમારે 100 કરી દેવાની રહેશે. કંઈક આ રીતે આથી તમારે બેક કરી જવાનું છે. હવે જે આપણે બ્લરવાળી જે ઇફેક્ટ છે બરાબર એને તમારે રીતે નીચે ખીચી લેવાની છે, પછી તમારે આગળ ખેંચી લેવાની રહેશે બરાબર. કેટલા સુધી રાખવાની છે તમને બતાવી દઉં. આ રીતે તમારે ખેંચી લેવાની રહેશે. કંઈક હજી પણ આગળ આવશે, તમને બતાવી દઉં આટલા સુધી આવશે બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આ રીતે તમારે લગાડી દેવાની રહેશે બરાબર. એકદમ લાગી જશે. હવે તમારેથી બેક આવી જવાનું છે. ઉપર કોઈ તમારે ટેક્સ લખવું હોય બરાબર તો તમારે ટેક્સની અંદર આવી જવાનું છે, એડ ટેક્સની અંદર આવી જવાનું છે. જો તમને બતાવી દઉં આ રીતે તમારે મળી જશે બરાબર. જો ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. જો એનિમેશન તમને મળી જશે, સ્ટાઇલ ફોન્ટ તમને અહીંથી મળી જશે બરાબર. આથી જે તમારા ઉપર કોઈ નામ લખવું હોય અથવા ઇમોજી લગાવવું હોય તો તમે અહીંથી લગાવી શકો છો બરાબર. આ હું તમને બતાવી દીધું બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. કંઈક આ રીતે ગેલેરીની અંદર વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.